મોટરો જેમ હોર્ન વાગ્યા કરે છે એમ કૂતરાનો હોર્ન વાગ્યા કરે છે. કૂતરાનો હોર્ન વાગે કે ના વાગે? કૂતરાનો હોર્ન કેમ નહીં કહેતા આપણે? ઓળખાય નહીં. જો એનું હોર્ન કહે તો પછી પેલા એનું છે મોટર નું હોર્ન, એમાં તો બધું પછી ફેર ઓળખાય છે રીતે. એટલે મોટર વાળાને હોર્ન કહ્યું અને આ હોને છે તે બસે છે એવું કહ્યું. અને વકીલોને શું કહ્યું? પ્લીડિંગ કરે છે. પ્લીડિંગ કરે એ ખરી રીતે બસે છે, એ હોન જ છે. શું પણ આપણે વિવેક થી કેવું પડે ને. વકીલો જજની પાસે બોલે છે એટલે પ્લીડિંગ કરે છે એમ કેવું પડે. શું કરવું પડે? પ્લીડિંગ. હા, બાકી બચ્યા બધી એક જ વાત. એ હોર્ન વાગે છે, આ હોર્ન વાગે છે. અને અત્યારે તમારી જોડે વાત કરી રહ્યા છે ને તે હોર્ન વાગ્યા કરે છે. કેવું? આ ટેપ રેકર્ડ છે. શું છે આ? કોણ તમારી જોડે વાત કરે? ટેપ રેકર્ડ. તમે હા, તે આ ટેપ રેકર્ડ ફર્સ્ટ ટેપ રેકર્ડ. એના પરથી આ સેકન્ડ ઉતરે, એના પર ત્રીજી ઉતરે, એના પર ચોથી ઉતરે. જેનાથી ટેપ રેકર્ડ ઉતરે એ મૂળ ટેપ રેકર્ડ હોવી ઘટે. એ તમને સમજાય? સાયન્સ ના રિવાજ પ્રમાણે હા કે ના સમજાય? સાયન્સ નો રિવાજ તો ખરો ને. માણસ મને કે છે ભગવાન કરતા વગર ચાલે નહીં કે છે. એટલે ભગવાન જ આ બધું બનાવ્યું છે. ત્યાર પછી મેં એને કહ્યું, મેં લોજિકલી તને પૂછવામાં આવે કે ભગવાન ને કોણે બનાવ્યો, તું શું જવાબ આપીશ? કહ્યું પૂછે કે ના પૂછે? લોજિકલી ભગવાને બનાવ્યું કે તો આગળ લોજિક બંધ નહીં થઈ જતું. બંધ થઈ જાય ખરું? લોજિક શું કે ભગવાન ને કોણે બનાવ્યો કે છે ના કે અધિકાર ખરો ને એને? કારણ કે બનાવનાર હોય તેનો બનાવનાર હોવો જોઈએ જ. શું હવે આટલી બધી લોકોએ અત્યાર સુધી આ બધું ભેળસેળ છે રીતે ખીચડો ચલાવ્યો છે. લોકોએ ચાલવા દીધો ને અત્યાર સુધી એ બધું બનાવ્યું. શું તમે સમજાય છે ને? હા હા. આવું કહું તમને થોડું માન્યામાં આવે ખરું? હા હા. રૂપિયા 2 એકાની માન્યામાં આવે છે કે 4 આની આવે છે? ઉતરે છે, મગજમાં ઉતરે છે. હે, મગજમાં ઉતરે છે કે છે? ના પણ 2 આની 4 આની કઈ માન્યામાં આવે છે કે 100% માન્યામાં આવે છે? એ તો બધું સમજાય પછી ખ્યાલ આવે ને. પણ અત્યારે મગજમાં ઉતરે છે કે કેવું લાગે છે? ઉતરે છે ને. આમ ઉલટી થાય એવું લાગતું નથી? કબૂલ કરે છે ને? ના ના પીએ ને ત્યારે એમ ના. ઉકા આવતા હોય ત્યારે આપણે જોડું ગૌરું છે. આ વોમિટ નહીં થતી ને? ના ના. આનંદ થાય છે ને? હા આનંદ વધતો જાય છે ને? ચોક્કસ હોય. અને તમારો આત્મા કબૂલ કરે છે મારી વાત? મારી વાત જો તમારો આત્મા કબૂલ કરે હાજી હા. તો એની પર ચેકો મારવા જેવી નથી ત્રણેય કાળમાં. કેવું તમે સમજ્યા? હા હા અને લોકોને એમ જ કહું છું ભાઈ મારી વાત તમારા આત્મા કબૂલ કરે તો જ તમે માનજો. બરાબર છે. મારી ઠોકી બેસાડની વાત ખરી વાત છે. કારણ કે આ વાત મારી નથી, આ વાત રેકર્ડની છે. કોની છે? રેકર્ડ. હું જુદો, તમે જુદા, રેકર્ડ જુદી. તમે રેકર્ડ ની વાત સાંભળ્યા કરો છો. હું રેકર્ડમાં શું વાગે છે તે જોયા કરું છું. કેમ તમને સમજાઈ રહી મારી વાત? હા. એમ રેકર્ડ કોણ વગાડે છે તમારી? હે, એ પૂછે છે તમારી રેકર્ડ કોણ વગાડે છે? અહીં કોણ વગાડે છે? આ તો વિજ્ઞાન છે. આ વિજ્ઞાન જ બધું. એવું? વિજ્ઞાન બધું અંદર વિજ્ઞાન છે બધું આપણું. હા. જો અહીં ખાવાનું નાખે છે ને લોકો, તે એક સાહેબ તો મને કહેતા હતા કે હું તો એલર્ટ બહુ છું કે છે. ગ્લેક્સો ના મેનેજર છે. મારે તો ક્ષણે ક્ષણે એલર્ટ રહેવું પડે છે. બાકી છે ને હર ભાગે સીધા. તમને હજ પડી ને? હા. આ ડાક્ટર નું આપ્યું હોય કે ભાઈ તમે 5 રસ નાખજો તો શું થાય આપણું?
કૃત્રિમ બની જાય. છે તેટલું જ છે તે તમને કામ લાગશે, પછી લાગે નહીં. સમજ પડે ને? માટે એનું કેલ્ક્યુલેશન છે. માટે જે કુદરત આપણને આજે નથી પચવા દેતી તે બરોબર છે, કાલે પચવા દે છે તે બરોબર છે. ડાક્ટર તો વધારે નાખ કરી અને 1980 બાદ આપણે જતું રહેવું પડે, અપચો થઈ જાય. શું કહ્યું? પેલું વધારે વાપરી જાય શું થાય? કુદરત ની વાપરવાની કળા બહુ સરસ છે ને, એવું તમને લાગે છે? કુદરત ની કળા, હા આ જો તમારા હાથમાં જો જરાક જ સત્તા હોય ને તો અહીં આંખમાં જ્ઞાન રસ ને તમે બધી જવા દો વધારે, અને ચશ્મા ના લાવો. શું કરવું? પણ ના, તમારું આ ઠેઠ સુધી આખી જિંદગી નભાવવું છે, તેટલા માટે આ હિસાબ ચશ્મા તમને કાઢ્યો. શું આવું આખી જિંદગી નભાવવું છે, સમજો ને? આ પહેલું વપરાઈ જાય પછી શું રે? પ્રમાણસર થવું છે ને. કુદરત નેચરલ પ્રમાણ, નિરંતર પ્રમાણમાં જ રહે છે. તો મારે કેમ ચશ્મા વધારે નહીં માલ લાવવા પડ્યો? કારણ મારા પ્રમાણમાં વધારે છે આ માલ, જો એટલે લાવવા નહીં પડ્યો. તો આ પ્રમાણ ઓછું હશે, કોઈને એથી ઓછું હોય છે, કોઈ એથી ઓછું હોય છે. સમજો ને? ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ પઝલ થયેલું છે. એક ક્ષણ વાર જમ્પી ના બેવા દે કોઈને. તરફડાટ 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 જોઈ લો તમે. આ માછલું તરફડે કરું, પાણી બહાર કાઢીએ તારે. પાણી બહાર કાઢીએ તો, અને આ મનુષ્યો વગર બહાર કાઢે તરફડાટ. ઘરમાં હોય તો તરફડાટ, બહાર જાય તો તરફડાટ, ઓફિસમાં જાય તો તરફડાટ, આખો દાડો તરફડાટ તરફડાટ તરફડાટ. એ તરફડાટ મળી જાય કેટલું આનંદ રહે. બહુ જ. જો મારે તરફડાટ મળી ગયો છે, કઈ ગઈ વાત કરું છું. હા તારે મટી ગયો તરફડાટ, મટી ગયું. તમારી જોડે બેહો ત્યારથી જ આનંદ ઉત્પન્ન થયા કરે. બાંધથી બધું ગા ગા કરે. તો એ આશા રાખીએ ને, પણ કે છે આશા રાખીએ ને. મળવાની આશા તો રાખીએ ને. આશા રાખવાનો માટે વાંધો નથી, હા પણ આ બધું ગાગા કરે, આમ કરીશું તેમ કરીશું, હવે બસ એ જ છે. આપણી સત્તાની વાત નથી, આ તો આપણે ભાવના રાખવાની. હા ભાવના, આશા રાખવાની, ભાવના ભાવના રાખવાની. 13 તાર ઠીક છે ભાઈ, 5-50 છોડી દઈએ. પણ આ તો એક ની એક રોહાણી તેને કે છોડીને આવતારો સી રીતે આવતારે. આ ત્યાગીઓ શું કે છે? છોડીને આવતા રહ્યું કે ને છોડવાનું કે છે. હા, એ આવું ભટકી બધા તેમાં આપણને ભટકાઈ મારે. શું કહ્યું? ચાલો છોડી ને. હા હા એને તો વડવાડ થઈ હોય, આપણે વડવાડ થઈ શું કે આપણે છોડીએ? એને તો વડવાડ થયો, ના ફાવતું હોય, કશું છોડવાની જરૂર નથી. સમજ પડી ને? વાતને સમજવાની જરૂર છે. છોડે તો પાર ક્યારે આવ્યો છે? શું છોડશો તમે? કામ ક્રોધ લોભ મોહ, કામ ક્રોધ લોભ મોહ. હા, એ છોડવા જેવું છે. તે જ છોડો. તાર છે આવે નથી ને? જેને ક્રોધ માર માં લોભ ના હોય તેને શું કહેવાય? ભગવાન કહેવાય. શું કહેવાય? ભગવાન. કોઈ સાધુ સંન્યાસી ને ના હોય એવું હોય જ નહીં. બધો માલ ભરપટ હોય, પણ આમ તો ઠંડો દેખાય હમણાં. પણ જો જરા હળી કરીએ તો ગુસ્સે થાય પણ. ફેર મળે. હા. જીવ હોવું કાઢે આમ ક્યાં બાળી પેલું બાળી મેં રહું. તાર નબરી જતી રહી ને બધી. બીજી શબ્દ કહીએ સચર. સચર, અને આ સચર ને જોનારો અચર છે. કેવું છે? આ સચર ને જોયા જ કરે, આ બધું જ જોયા કરે. આ એકલું નહીં, બધું જે આવે તે જોયા જ કરે. એનું નામ અચળ. શું કહ્યું?